સુરતની સ્મીમેર અને મેડિકલ કોલેજમાં સિક્યુરિટી માટે મેન પાવર પૂરી પાડતી એજન્સી દ્વારા લેબર કાયદાના ઉલ્લંઘન બદલ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનું ડેલિગેશન મનપા કમિશનરને મળ્યું. વહીવટીતંત્ર સિક્યુરિટી એજન્સીઓની બનાવેલ રિંગ સામે વામણું પડી ગયેલ હોય અને એજન્સીઓ સામે કાયદાકીય ગુનો નોંધવા અસક્ષમ હોય તેવો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની સ્મીમેરની મુલાકાત દરમિયાન સિક્યુરિટી સ્ટાફને નિયત લઘુત્તમ વેતન દરથી પણ ઓછું વળતર ચૂકવવામાં આવતું હોવાને ધ્યાને આવ્યું. ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકની રાબેતા મુજબની જૂની 61 વાગી. તમે આજ સુધી આ બાબતે અમારું ધ્યાન દોર્યું નહોતું એટલે પગલાં લીધા ન હતા. ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના ડેલિગેશને ભારે વિરોધ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ટેન્ડર સિક્યુરિટીને આપવામાં આવે છે અને આ સિક્યુરિટી અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણે જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે ને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. કૌભાંડ તો કરે છે પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે. 8 કલાક કામ કરાવવાના બદલે 24 કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે મેં મળ્યા એમના વિડીયો રેકોર્ડિંગ પણ અમે આજે કમિશનરશ્રીને આપ્યા છે કે 5-5 હજાર માત્ર પગાર આપવામાં આવે છે અને ખૂબ એમની પાસેથી કામ લેવામાં આવે છે. હાજરીનું કૌભાંડ, ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ. આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા, જેમાં મારી સાથે રચનાબેન, મહેશભાઈ, વિપુલભાઈ, અમે 4-5 અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા. આ સ્મીમેરની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય અને આખા સુરતની અંદર તમામ જગ્યાઓ ઉપર આ સિક્યુરિટીનું જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે. આજે પણ અમે કમિશનરશ્રીને તમામ નગરસેવકો સાથે અમે કમિશનરને રજૂઆત કરી છે કે જે આજે અમે જે જગ્યા પર ગયા હતા એમના વિડીયો ફૂટેજ પણ આપ્યા છે પેનડ્રાઈવની અંદર અને આ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાલી પેનલ્ટી ફટકારીને છૂટા નહીં પરંતુ કાળી યાદીમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ના કરે.